हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2 ના વિદ્યાર્થી મિત્રો માટે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને ફિઝિક્સ અથવા એપ્લાઇડ ફિઝિક્સ આવે છે, તો એ વિદ્યાર્થી મિત્રો માટે આપણે આ વિડિયોની અંદર આઈએમપી ની ચર્ચા કરતા જશું। બરાબર, આઈએમપી મોસ્ટ આઈએમપી ની આપણે ચર્ચા કરતા જશું, જેથી તમે એટલું વ્યવસ્થિત રીતે કરીને જાઓ તો તમારે પ્રોબ્લેમ ના આવે અને આરામથી તમે સારા માર્ક્સ સાથે પાસ થઈ શકો। બરાબર, હવે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અથવા અલગ અલગ બ્રાન્ચ હોય તેમાં અમુક ચેપ્ટર અલગ અલગ હોય છે, જેમ કે સિવિલ ઇલેક્ટ્રિક અને સિવિલ ને મિકેનિકલ વાળાને બે ચેપ્ટર અલગ આવે છે, ત્રણ ચેપ્ટર કોમન હોય છે। બરાબર, તો અહીંયા અત્યારે પહેલા આપણે ઇલેક્ટ્રિકલ વાળા વિદ્યાર્થી મિત્રો માટે આપણે ચર્ચા કરશું ભાઈ એના આઈએમપી કેટલું છે, પછી સીધા જો કે કોમન ચેપ્ટરમાં તો કઈ પ્રોબ્લેમ નહીં આવે, જે મિકેનિકલમાં સિવિલમાં ઇલેક્ટ્રિકલમાં અલગ બીજી અલગ અલગ બ્રાન્ચની અંદર કોમન હોય છે એમાં કઈ પ્રોબ્લેમ નહીં આવે। પછી બીજા બે અલગ ચેપ્ટર આવે છે સિવિલ અને મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો માટે, એના માટે આપણે આ કમ્પ્લીટ થઈ વિડિયો એટલે એના પછી બીજો તરત જ વિડિયો આવશે, એની અંદર આપણે ચર્ચા કરી લેશું। ઓકે, હવે સૌથી પહેલા નંબરનું ચેપ્ટર તમારું છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ। બધા કોમન સબ્જેક્ટ કોમન છે, બરાબર, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ અથવા બીજી કોઈ પણ બ્રાન્ચ માટે। બરાબર, સૌથી પહેલા તમારે આ મોસ્ટ આઈએમપી આપણે કહી શકાય, કારણ કે અહીંથી તમારે સારો એવો સ્કોર કરી શકાય। એકદમ ઈઝી ચેપ્ટર છે, બરાબર, અને આ આવડતું હોવું જરૂરી ચેપ્ટર છે। બરાબર, સૌથી પહેલા આપણે જોવાનું છે સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટી, એટલે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે સદિશ અને અદિશ રાશિઓ। બરાબર, સદિશ અને અદિશ રાશિ આ તમને 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે। સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટી સમજાવો, ત્યાર પછી એફપીએસ સીજીએસ ને એમકેએસ પદ્ધતિ સમજાવો। બરાબર, એફપીએસ પદ્ધતિ, એમકેએસ પદ્ધતિ ને સીજીએસ પદ્ધતિ સમજાવો। સેમ એઝ ઇટ ઇઝ આ 3 માર્કની અંદર છે, તમારે આખા એના ફૂલ ફોર્મ લખીને એનું નામ ને એના એકમો લખવાના થશે। બરાબર, જેમ કે ફૂટ પાઉન્ડ સેકન્ડ, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, ત્યાર પછી મીટર કિલોગ્રામ સેકન્ડ, તો એ બધું વ્યવસ્થિત રીતે સમજાવવાનું છે, 3 માર્કની અંદર પૂછાઈ શકે છે। પછી એસઆઈ સિસ્ટમ, બરાબર, તો એસઆઈ સિસ્ટમ આપણને ખબર છે, તો એસઆઈ સિસ્ટમના 7 યુનિટ છે, તો તમને ક્વેશ્ચન પૂછાય એસઆઈ સિસ્ટમ સમજાવો, એના 7 યુનિટનો ટેબલ બનાવો વ્યવસ્થિત રીતે। આપણે બુકની અંદર ટેબલ છે, તો એ 7 યુનિટ વ્યવસ્થિત રીતે તમે લખો તો 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે। બરાબર, ત્યાર પછી તમે જો વર્નિયર કેલિપર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વર્નિયર કેલિપર, અથવા અહીંયા છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ। બરાબર, આ તમને 7 માર્ક સુધીની અંદર પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી કહી શકાય। બરાબર, 7 માર્ક સુધીની અંદર તમને પૂછાઈ શકે છે। ચાલો, ઓકે, વર્નિયર કેલિપર શું છે એ સમજાવો અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ શું છે એ સમજાવો। હવે આ બે ક્વેશ્ચન 7-7 માર્કમાં અથવામાં આવતા હોય છે, ઘણી વખત એક ક્વેશ્ચન પૂછાતો હોય છે। આ બેમાંથી આપણે મોસ્ટ આઈએમપી છે વર્નિયર કેલિપરની વ્યવસ્થિત રીતે તમારે આકૃતિ દોરવાની છે, એના વિશે પ્રોપર તમારે સમજાવવાનું છે, એનું કન્સ્ટ્રક્શન કઈ રીતના છે, એનું વર્કિંગ મતલબ કે કેવી રીતના વર્ક કરે છે, એને આપણે માપવાની મેથડ, બરાબર, એ વ્યવસ્થિત રીતે તમારે સમજાવવાનું થશે। ત્યાર પછી ટાઇપ્સ ઓફ એરર, એની અંદરની એરર, તો કે 3 પ્રકારની એરર છે, બેની અંદર સેમ 3 પ્રકારની એરર આવે છે। બરાબર, એક ઝીરો એરર, પોઝિટિવ એરર અને નેગેટિવ એરર, તો એના વિશે તમારે સમજાવવાનું થશે। ઘણી વખત એવું હોય કે તમારે 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછી જાય કે ભાઈ વર્નિયર કેલિપરની એરર વિશે સમજાવો અથવા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની એરર વિશે સમજાવો। ઓકે, એટલે આ તમારે ગણતરી કરી લો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અહીંથી તમારે। બરાબર, એટલે બે ક્વેશ્ચન પાકા કરી લેવાના છે, આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન હશે જ ફાઇનલ, બંનેની એરર્સ ને બધું વ્યવસ્થિત રીતે। અને ત્યાર પછી આની જે લિસ્ટ એલસી, બરાબર, લિસ્ટ કાઉન્ટ માપવાની, લઘુત્તમ માપ શક્તિ માપવા જે છે એ માપ કેવી રીતના માપવાનું છે એના દાખલા આવશે। બરાબર, તો એ દાખલા આપણે ખાસ ગણવાના છે, 3 થી 4 માર્કમાં એ પૂછાતા હોય છે। પછી ડિફરન્સ બિટવીન એક્યુરેસી અને પ્રિસિઝન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો તફાવત। બરાબર, તો એ આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 3 માર્ક અથવા 4 માર્કમાં ઘણી વખત પૂછાતું હોય છે। ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ ટાઇપ્સ ઓફ એરર, એરરના પ્રકાર, ટાઇપ્સ ઓફ એરર। બરાબર, આ 4 માર્કમાં, ક્યારેક 7 માર્કમાં પણ ક્વેશ્ચન મોસ્ટ પ્રોબેબલી 4 માર્કમાં પૂછાય છે, એરરના પ્રકાર સમજાવો। ઓકે, ત્યાર પછી તમે જુઓ એક્ઝામ્પલ્સ વિશે, તો એક્ઝામ્પલ્સ ની અંદર એરર્સના એક્ઝામ્પલ એ પૂછાય છે। બરાબર, એરરના એક્ઝામ્પલ અને લિસ્ટ કાઉન્ટ એલસી ના પણ એક્ઝામ્પલ પૂછાતા હોય છે, તો એ શક્ય હશે તો આપણે આ બેયના આપણે વિડિયો બનાવી દેશું, એટલે તમને ફાયદો થઈ જાય। બરાબર, આ એક્ઝામ્પલ આના પૂછાઈ જાય, એરરનો એક્ઝામ્પલ પૂછાય કે પછી તમને એલસી નો એક્ઝામ્પલ પૂછાય, તો એ વિડિયો હું બનાવી દઈશ, એટલે તમારે ત્યાંથી રોકડા માર્ક તમારે કવર થઈ જાય। બરાબર, એટલે આ તમે જે ચેપ્ટર જે છે, બરાબર, પહેલા નંબરનું ચેપ્ટર વ્યવસ્થિત રીતે તૈયાર કરી લ્યો, 10 તમારે 8 ક્વેશ્ચન બને છે, આની અંદર તમારે 2-4 દાખલાની પ્રેક્ટિસ કરવાની થાય એટલે તમને રોકડા માર્ક મળી જાય। બરાબર, મોસ્ટ આઈએમપી વર્નિયર કેલિપર, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આ બહુ ઈઝી વસ્તુ છે। બરાબર, અને આરામથી આમાં પૂરેપૂરા માર્ક તમે કવર કરી શકો છો। એટલે ચેપ્ટર નંબર 1 તો જે છે, બરાબર, એ બધાને મોસ્ટ આઈએમપી આવડતું જ હોવું જોઈએ। બરાબર, હવે સેમ એઝ ઇટ ઇઝ એના પછી ચેપ્ટર નંબર 2 આ ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો જે હોય એના માટે ચેપ્ટર નંબર 2 લાગુ પડશે। બરાબર, તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ। હવે ઇલેક્ટ્રોસ્ટેટિક ની અંદર સૌથી પહેલા નંબરનું મોસ્ટ આઈએમપી છે કુલમ્બ્સ લો, કુલમ્બનો નિયમ 4 માર્કની અંદર પૂછાય છે। બરાબર, ત્યાર પછી તમે જુઓ પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સ, ઇલેક્ટ્રિક લાઇન્સ ઓફ ફોર્સ ની પ્રોપર્ટીઝ વિશે સમજાવવાનું છે, 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે।
અહીંયા લખી નાખું 4 માર્ક, અહીંયા આપણી પાસે 3 માર્ક, બરાબર. ત્યાર પછી કેપેસિટર સિરીઝ પેરેલલ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. કેપેસિટર સિરીઝ પેરેલલ સમજાવો, 7 માર્ક નો ક્વેશ્ચન છે. કેપેસિટર સિરીઝ અને પેરેલલ નું સૂત્ર તારવો, બરાબર. આ 7 માર્ક ની અંદર આપણને પૂછાય છે. તો આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, ખાસમ ખાસ આપણે કરી નાખવાની છે, બરાબર. એટલે ઇલેક્ટ્રિકલ ના વિદ્યાર્થી મિત્રોને તો ઈઝી લાગતું હોય, કારણ કે ડીસીસી માં ભણ્યા હોય તો બેની અંદર તમારે લાગુ પડી જાય છે. અને સેમ એઝ ઇટ ઇઝ આના દાખલા, બરાબર. સિરીઝ પેરેલલ ના ક્યારેક દાખલા પૂછી લઈએ તો ઈ પણ આપણને આવડતા હોવા જોઈએ, એટલે એ રોકડા માર્ક છે. એટલે ઇલેક્ટ્રિકલ ના વિદ્યાર્થી મિત્રોને પહેલું ને બીજું ચેપ્ટર કરો તો એમાંથી મોસ્ટ પ્રોબેબલી પાસ થવાની શક્યતા વધી જાય, બરાબર. કારણ કે ઈ જ વ્યવસ્થિત જો પૂરેપૂરા માર્ક એમાં કવર કરી લઈને તો. પછી કેપેસિટર અને કેપેસિટન્સ શું છે એના વિશે આપણે સમજાવવાનું છે, અને એપ્લિકેશન ઓફ કેપેસિટર, આ બેઝિક 3 માર્ક ની અંદર પૂછાઈ જતો ક્વેશ્ચન છે, એપ્લિકેશન ઓફ કેપેસિટર, બરાબર. એટલે આમાંથી તમે જુઓ તો આપણે સૌથી વધારે આઈએમપી તમે જો સિરીઝ પેરેલલ સીધું 7 માર્કમાં હર વખતે હોય છે. પછી આપણે કુલમ્બ્સ નો નિયમ 4 માર્ક ની અંદર, અને એમાંથી દાખલા ક્યારેક પછી એકાદ બે ક્વેશ્ચન બીજા હોય છે, પણ અહીંયા મેં આમ તો હજી બીજા ક્વેશ્ચન બનતા હોય છે, પણ મોસ્ટ આઈએમપી જેવા હોય ને એ જ વધારે અહીંયા કવર કર્યા છે, બરાબર. નકર તો આખી બુક કવર થઈ જાય. પણ એના કરતા આપણે જે આઈએમપી એવું ગણતરી કરી શકીએ ને, બરાબર, કે ભાઈ આટલું 5 ક્વેશ્ચન છે તો 5 ક્વેશ્ચન પાકા કરી લે તો આપણા 12-13 માર્ક નું ચેપ્ટર બને છે, એ આપણા હાથમાં આવી જાય, બરાબર. પછી હીટ એન્ડ થર્મોમેટ્રી, તો આ બધા માટે કોમન થઈ જશે, બરાબર. જે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ ને બીજી બ્રાન્ચો પણ હોય એ લોકો માટે હીટ અને થર્મોમેટ્રી. તો સૌથી પહેલા કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન, બરાબર. ઉષ્મા ગમન, ઉષ્મા નયન, આવી રીતના છે. ઉષ્મા ગમન, ઉષ્મા નયન અને રેડિયેશન. આ તમને 3 માર્ક ની અંદર વ્યાખ્યાઓ પૂછાઈ શકે છે, 3 અથવા 4 માર્ક ની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન સમજાવો. ત્યાર પછી તમે જો હીટ અને ટેમ્પરેચર નો તફાવત, આ 3 થી 4 માર્ક ની અંદર પૂછાઈ શકે છે. 3 અને 4 બે લખ્યું છે, ડિપેન્ડ પેપર સેટર ઉપર આધાર રાખે છે. પછી ટાઇપ્સ ઓફ થર્મોમીટર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 7 માર્ક ની અંદર, બરાબર. અહીંયા લખું છું મોસ્ટ આઈએમપી, બરાબર. ખાસ કરી જ નાખવાના છે. આ 3 થર્મોમીટર આપણે કરીને જવાના છે. મર્ક્યુરી થર્મોમીટર, બાયોમેટાલિક થર્મોમીટર, પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર, આમાંથી કોઈ પણ એક થર્મોમીટર 7 માર્કમાં તમારે પૂછાય છે, તો એ આપણને આવડતા જ હોવા જોઈએ, બરાબર. 7 માર્ક ની અંદર આપણે થર્મોમીટર પૂછાઈ જાય આપણને આવડતા હોવા જોઈએ. એક્ઝામ્પલ ની વાત કરીએ, એક્ઝામ્પલ લખેલા છે, તો તમને ક્વેશ્ચન એવો પૂછ્યો, કોઈ એક વ્યક્તિ છે એને 101 તાવ આવ્યો છે, બરાબર. તો એ તાપમાનનો સ્કેલ કયો છે, અને ત્યાર પછી એને ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી આપણે કેલ્વિન, એટલે કેલ્વિનમાં બદલાવ. ફેરનહીટમાં હોય તો સેલ્સિયસ ને કેલ્વિનમાં બદલાવો, કેલ્વિનમાં આપેલું હોય તો તમારે એને સેલ્સિયસમાં અને ફેરનહીટમાં બદલાવવાનું. તો આવી રીતના 3 પદ્ધતિ છે, કેલ્વિન, ફેરનહીટ અને સેલ્સિયસ. તો એકબીજામાંથી બદલાવાની પ્રોસેસ શીખવાની છે. એના એક્ઝામ્પલ તમને 3 માર્ક ની અંદર પૂછાય છે. અને મેં તમને જે ઉદાહરણ આપ્યું એ કોઈ એક વ્યક્તિને 101 તાવ આવ્યો છે, આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. આ પાકો કરીને વયા જશો તો 3 માર્ક તમને રોકડા મળી જશે. એક્ઝામ્પલ ની અંદર જો આપણે પાછું તમને હું કહી દઉં છું, એક અહીંથી એક્ઝામ્પલ 3 માર્ક નો, અહીંથી તમે જો 3 અથવા 4 માર્ક ના ક્યારેક એક્ઝામ્પલ પૂછાઈ જાય છે, અહીંથી તમારે 3 માર્ક ના એક્ઝામ્પલ થઈ 8-9 માર્ક થી લઈને 15 માર્ક સુધીના ઘણી વખત એક્ઝામ્પલ થઈ જાય છે, બરાબર. એટલે આ 3 ચેપ્ટર કવર થાય છે. 3 ચેપ્ટર તમે જોઈ લ્યો, બરાબર. તો ઈઝી છે, પ્રોપર મહેનત કરશો, પ્રોપર ટાર્ગેટેડ વસ્તુ તમે વાંચીને જશો, તમને પ્રોબ્લેમ નહીં આવે. આટલા 3 થી તમે સારો સ્કોર કરી શકો છો. ત્યાર પછીની વાત કરીએ તો કે વેવ મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, બરાબર. આ પણ સેમ એઝ ઇટ ઇઝ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ના વિદ્યાર્થી મિત્રો માટે સેમ હોય છે, સિવિલ ના વિદ્યાર્થી મિત્રોને પણ, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ સૌથી પહેલા લોંગિટ્યુડલ વેવ અને ટ્રાન્સવર્સ વેવ, લોંગિટ્યુડલ વેવ અને ટ્રાન્સવર્સ વેવ, આ બે વચ્ચેનો તફાવત. ઘણી વખત 3 માર્કમાં ક્વેશ્ચન પૂછે કે લોંગિટ્યુડલ વેવ વિશે સમજાવો, એટલે સંગત તરંગ ને લંબગત તરંગ, બરાબર. ગુજરાતીમાં સંગત તરંગ ને લંબગત તરંગ કહીએ છીએ. તો કે એના વિશે સમજાવો, આ પહેલા નંબરની વસ્તુ. ત્યાર પછી એની વ્યાખ્યા, તો કે વ્યાખ્યા આવે ઘણી, તો કે જો ફ્રીક્વન્સી, ટાઈમ પીરિયડ અને લેમ્બડા. લેમ્બડા એટલે વેવલેન્થ કહેવામાં આવે છે. ફ્રીક્વન્સી, ટાઈમ પીરિયડ અને વેવલેન્થ, આ 3 વ્યાખ્યા પૂછાતી હોય છે, મોસ્ટ આઈએમપી છે. ઓકે, ઉપર આપણે તફાવત થઈ ગયો, 4 માર્કમાં તફાવત પૂછાય છે, અથવા 3 માર્ક ની અંદર લોંગિટ્યુડલ વેવ અને ટ્રાન્સવર્સ વેવ પૂછાય છે. પછી તમે જો પ્રોપર્ટીઝ ઓફ સાઉન્ડ એન્ડ લાઇટ વેવ, જો બે અલગ અલગ છે, સાઉન્ડ વેવ ની પ્રોપર્ટી સમજાવો, લાઇટ વેવ ની પ્રોપર્ટી સમજાવો. ત્યાર પછી પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. પૂછાય જ છે, એટલે ખાસ આપણે કરી નાખવાનો છે, બરાબર. પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ, અલ્ટ્રાસોનિક વેવ ના પ્રોપર્ટી અને વેવ્સ આપણે એના એપ્લિકેશન પૂછાતા જ હોય છે 4 માર્ક ની અંદર. અને ત્યાર પછી અહીંયા તમે જુઓ તો હું એક્ઝામ્પલ્સ કહીશ, બરાબર. 3 અથવા 4 માર્ક નો એક્ઝામ્પલ આપણે પૂછાય છે. કોનો? તો કે ભાઈ લેમ્બડા, આપણી વેલોસિટી અને ફ્રીક્વન્સી વચ્ચેના સંબંધનો, બરાબર. v = લેમ્બડા f, આ આપણું સૂત્ર છે. એના ઉપરથી તમને દાખલા પૂછાતા હોય છે, તો એ દાખલા તમારે વ્યવસ્થિત રીતે કરી લેવાના, તો 3 માર્ક ઈ તમને રોકડા થઈ ગયા, બરાબર.
3 માર્ક અહીંયા, 3 માર્કનો દાખલો અહીંયા કીધો, 3 ને 3 6, અહીંયા તમને 3 અથવા 4 માર્કનો દાખલો કીધો, ક્યારેક 7 માર્કનો એરરનો દાખલો પૂછાઈ જાય. એટલે મેં તમને જે કીધું કે ભાઈ 10 થી 11 15 માર્ક્સ ના દાખલા થઈ જાય તો વ્યવસ્થિત રીતે તમે, અને એ પાછા એક આમાં બે દાખલા તમે ગણતરી કરી લ્યો એટલે તમને આવડી જાય. સૂત્ર ઉપરથી જ તમારે બધું એમાં કવર કરવાનું થશે. બરાબર. હવે જે મિકેનિકલ ના વિદ્યાર્થી મિત્રો હોય તો એ લોકોને છે ને ઇકો અને આપણે ત્યાર પછી આપણે સમજો કે રિવર્બરેશન. બરાબર. ઇકો અને રિવર્બરેશન નો તફાવત આવતો હોય છે. અને એ ઉપરાંત તમે જુઓ તો એ લોકોને છે ને OWT વાળા આપણે ઉદાહરણ આવતા હોય છે. તો એ પણ હું કવર કરાવી દઈશ. ત્યાર પછી તમે જુઓ તો કે ગુડ ઓડિટોરિયમ હોલ છે એના પ્રોપર્ટીઝ આપણે આવતી હોય છે. તો એ આની અંદર જ આવી જાય છે વેબ મોશન ઇઝ એપ્લિકેશન ની અંદર. બાકીનું જે બીજા ચેપ્ટર્સ છે એ આપણે પછી ડિસ્કસ કરશું. બરાબર. આ વિડીયોના એન્ડમાં જ આપણે ડિસ્કસ કરશું. ત્યાર પછી ઓપ્ટિક્સ એન્ડ મોડર્ન ફિઝિક્સ. બરાબર. હવે ઓપ્ટિક અને મોડર્ન ફિઝિક્સ આ ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે હોય તો સ્ટેટ રિફ્રેક્શન અને લાઇટ સ્નેલ્સ લો, સ્નેલનો નિયમ. બરાબર. આ વક્રીભવનનો નિયમ, સ્નેલનો વક્રીભવનનો નિયમ છે તો આ એ છે. મોસ્ટ આઈએમપી છે 3 અથવા 4 માર્ક, મોસ્ટ ઓફ પ્રોબેબલી તો 4 માર્કમાં પૂછાય છે એટલે 4 માર્ક વ્યવસ્થિત રીતે કહી લો. લેઝરનો ફૂલ ફોર્મ જણાવો અને કેરેક્ટરિસ્ટિક, લેઝરની કેરેક્ટરિસ્ટિક સમજાવો. બરાબર. લેઝરનું પૂરેપૂરું નામ જણાવો અને તેની કેરેક્ટરિસ્ટિક સમજાવો. 3 અથવા 4 માર્કની અંદર. ઓર્ડિનરી લાઇટ અને લેઝર લાઇટ, કદાચ તમારા બુકની અંદર નોર્મલ લાઇટ લઈ હોય તો કઈ વાંધો નહીં. નોર્મલ લાઇટ અને આપણી લેઝર લાઇટ, ઓર્ડિનરી લાઇટ અને લેઝર લાઇટ વિશે તફાવત જણાવો. બરાબર. ત્યાર પછી એપ્લિકેશન ઓફ લેઝર, અહીંયા આપણે લેઝરની એપ્લિકેશન 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલ વિશે સમજાવો, 4 માર્કનો ક્વેશ્ચન છે. બરાબર. ઓપ્ટિકલ ફાઇબર કેબલ 4 માર્કનો ક્વેશ્ચન. એડવાન્ટેજીસ એન્ડ એપ્લિકેશન ઓફ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, તો કે ઓપ્ટિકલ ફાઇબર કેબલના એડવાન્ટેજીસ સમજાવો. OFC એટલે ઓપ્ટિકલ ફાઇબર કેબલ. અને સ્ટેપ ઇન્ડેક્સ અને ગ્રેડેડ ઇન્ડેક્સ નો તફાવત, ફાઇબર સ્ટેપ ઇન્ડેક્સ અને ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઇબર નો તફાવત સમજાવો. બરાબર. આ તમારે 4 માર્કનો ક્વેશ્ચન છે. તો જેટલા પણ ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો છે એના માટે પણ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણું ચેપ્ટર કહી શકાય છે. બરાબર. એટલે આટલા 5 ચેપ્ટર છે. 5 ચેપ્ટરના જેટલા આઈએમપી આપ્યા છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. જે પાસ થવા માટે 2.5 થી 3 ચેપ્ટર વ્યવસ્થિત કરીને જાવ તોય તમને વાંધો ના આવે. બરાબર. એટલે પાછું એક વખત જોઈ લઈએ તો કે ભાઈ યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ ની અંદર તો કે આમાં સૌથી વધારે આઈએમપી તમારે વાંચીને જવાનું હોય તો કે ભાઈ વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, FPS, CGS, MKS અને ટાઇપ્સ ઓફ એરર અને એના એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી કરી જ નાખજો. વિડીયો હું બનાવીશ એટલે એ જોઈ નાખશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. આની અંદર આપણે તો કે કુલમનો નિયમ, સિરીઝ પેરેલલ અને સિરીઝ કેપેસિટર સિરીઝ પેરેલલ અને એના દાખલા. બરાબર. એ કરી નાખશો. આ તમારા 7 માર્કનો સીધો રોકડા માર્ક છે. ઓકે. ત્યાર પછી હીટ અને થર્મોમીટર ની અંદર તમે જુઓ તો કે ભાઈ આપણે કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન અને સૌથી વધારે મોસ્ટ આઈએમપી તો કે ભાઈ આપણા થર્મોમીટરના 3 પ્રકારના થર્મોમીટર, એમાંથી કોઈ પણ એક 100% 7 માર્કમાં પૂછાય છે. અને એક્ઝામ્પલ એટલે આટલું તમે આમ ગણતરી કરો 7 માર્ક અમુક ક્વેશ્ચન 7 * 21 ને બીજા એનથી વધારે માર્ક કવર થાય છે. બરાબર. આની અંદર તમે જુઓ તો કે ભાઈ મોસ્ટ આઈએમપી દાખલો ખાસ કરીને જવાનો છે. બરાબર. વેલોસિટી = λf વાળો એ દાખલો 3 માર્ક રોકડા અપાવી દેશે તમને. બરાબર. ત્યાં પછી પ્રોપર્ટી એન્ડ એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ ખાસ કરી જવાનું છે. મોડર્ન ફિઝિક્સ ની અંદર સ્નેલનો નિયમ છે. બરાબર. સ્ટેપ ઇન્ડેક્સ, ગ્રેડેડ તફાવત બધા તમે ખાસ કરી નાખો એટલે તમને પ્રોબ્લેમ ના આવે. બરાબર. આ ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે હતું. મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો એને જે કોમન ચેપ્ટર છે એ તો બધા સેમ જ લાગુ પડશે. જે બે વધારાના અલગ ચેપ્ટર છે ઇલેક્ટ્રિકલમાં નથી આવતા એ ચેપ્ટરની આપણે આગળ ચર્ચા કરશું. બરાબર. અહીંયા તમારે વ્યવસ્થિત રીતે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. એટલે તમને ત્યારે કામ આવે. અને ખાસ આપણું WhatsApp ગ્રુપ છે, WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જાજો એટલે તમને જે કંઈ પણ નવા વિડીયો આવે તો એની માહિતી તમને ત્યાંથી મળતી જાય. ઓકે. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે મિકેનિકલ અને સિવિલના વિદ્યાર્થી મિત્રો માટે બીજા ક્વેશ્ચન જોશું. ઓકે ફ્રેન્ડ્સ, તો મિકેનિકલ અને સિવિલના વિદ્યાર્થી મિત્રો માટે બે ચેપ્ટર અલગ આવતા હોય છે. એક સર્ક્યુલર મોશન છે, બીજા નંબરનું જનરલ પ્રોપર્ટી ઓફ મેટર છે. બરાબર. તો આના વિશે આપણે આઈએમપી ની ચર્ચા કરીએ. સૌથી પહેલા તમારે જોવાનું છે એક્સપ્લેન ધ લિનિયર મોમેન્ટમ વિથ એક્ઝામ્પલ. તો કે લિનિયર મોમેન્ટમ સમજાવવાનું છે. બરાબર. એક્ઝામ્પલ ની સાથે. એના પછી તમને વ્યાખ્યા આપણે એંગ્યુલર મોશન, એંગ્યુલર વેલોસિટી, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, ટાઈમ પીરિયડ અને ફ્રીક્વન્સી આ બધી વ્યાખ્યા તમને પૂછાય છે. વ્યાખ્યા તમારે કરવાની છે. ચેપ્ટર આમ જોવા જાય તો નાનકડું ચેપ્ટર છે. બરાબર. ત્યાર પછી તમે જો સેન્ટ્રીપિટલ અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આનો તફાવત. બરાબર. તફાવત છે સેન્ટ્રીપિટલ અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ નો તફાવત સમજાવો. અથવા ક્યારેક એવું મેં પૂછેલી સેન્ટ્રીપિટલ ફોર્સ સમજાવો, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ સમજાવો. બરાબર. ત્યાર પછી ફોર્સ એન્ડ મોમેન્ટમ નો તફાવત, ફોર્સ અને મોમેન્ટમ નો તફાવત. આ 4 ક્વેશ્ચન કરી લ્યો એટલે તમને પ્રોબ્લેમ ના આવે. હા, વસ્તુ એ છે કે આમાં હજી તમે રોકેટ નું પ્રોપલ્શન વાળું એવાય ક્વેશ્ચન આની અંદરથી પૂછાય છે. બરાબર. પણ એ સૂત્ર સાબિતી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ન ફાવતું હોય એટલે મેં આની અંદર લખેલા નથી. પણ જે હોશિયાર વિદ્યાર્થી મિત્રો હોય તો એ રોકેટ પ્રોપલ્શન પછી ગન વાળો ક્વેશ્ચન છે એ બધા તમે કરીને જઈ શકો છો. બરાબર. એટલે એમાં તમને કઈ પ્રોબ્લેમ ના આવે.
ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ જનરલ પ્રોપર્ટી ઓફ મેટર, આ તમારે વધારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય, કારણ કે 20 માર્કનું પૂછાય છે, બરાબર. 20 માર્કનું આપણે આ ચેપ્ટર છે. આની અંદર તમે જુઓ તો ડિફાઇન સ્ટ્રેસ અને સ્ટ્રેન, તો કે સ્ટ્રેસ શું છે, સ્ટ્રેન શું છે એને સમજાવો. હુક્સ લો, એક્સપ્લેન હુક્સ લો, ઘણી વખત આ બે ક્વેશ્ચન ભેગા આવતા હોય છે, સ્ટ્રેસ સ્ટ્રેન અને હુકનો નિયમ સમજાવો, બરાબર. પછી એક્સપ્લેન ઇલાસ્ટિસિટી, ઇલાસ્ટિસિટી શું છે એ સમજાવવાનું છે. સરફેસ ટેન્શન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્સપ્લેન સરફેસ ટેન્શન અથવા ડિફાઇન સરફેસ ટેન્શન. કોએસિવ ફોર્સ અને એડહેસિવ ફોર્સ, તફાવત સમજાવો. કોએસિવ ફોર્સ અને એડહેસિવ ફોર્સ નો તફાવત, આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. એક્સપ્લેન વિસ્કોસિટી, વિસ્કોસિટી શું છે એ સમજાવો. ત્યાર પછી તમે કહી શકાય છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ડિફાઇન કેપિલરિટી, બરાબર, કેશાકર્ષણનો સિદ્ધાંત સમજાવો. પછી આનું સૂત્ર સાબિતી હોય છે પણ એ મેં નથી લખ્યું. કેશાકર્ષણનો સિદ્ધાંત સમજાવો, આ તમારે ખાસ લખવાનું છે, પાકું કરીને જવાનું છે, બરાબર. એટલે આટલા ક્વેશ્ચન આની અંદરથી કરીને જાવ તમને પ્રોબ્લેમ ના આવે. 20 માર્કનું ચેપ્ટર છે, બરાબર. તો 20 માંથી તમે ગણતરી કરો તો સારામાંથી તમે સારું સ્કોર કરી શકો, બરાબર. એવા આ બે ચેપ્ટર છે, એટલે ખાસ આમાંથી 4. પછી જે હોશિયાર વિદ્યાર્થી મિત્રો હોય તો એને તો બધું વાંચીને જવાનું છે, તો ઈ ગન વાળો પછી આપણે રોકેટ પ્રપોર્શન વાળો ઈ ક્વેશ્ચન એ વાંચીને જાય, બરાબર. પણ જે નથી એ પહેલાથી એ બધું સૂત્રની તૈયાર ન કરેલું તો આટલું તો મિનિમમ વાંચીને જાય, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ ચેપ્ટર નંબર 4, આ તમારું જનરલ પ્રોપર્ટી ઓફ મેટર 20 માર્કનું છે, પણ આમાંથી તમે આ બધું વ્યવસ્થિત કરી જાવ તો તમે સારો સ્કોર કરી શકો છો. આગળના જે 3 ચેપ્ટર મેં તમને કીધા હતા, બરાબર, એ તો કોમન ચેપ્ટર તો બધાને સેમ લાગુ પડશે, તો એમાં આઈએમપી બધાને એ જ લાગુ પડશે, બરાબર. એ તો વ્યવસ્થિત જ કરવાના છે, એટલે તમને વાંધો ના આવે. આ બધાથી તો તમારો સ્કોર થઈ જશે, ઓકે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, તેથી આવનારા વિડીયોની બીજી કોઈ પણ માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.